જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચૂંટણી યોજવા મુદ્દે આમ આદમી પાર્ટીના ડેલિગેશને દિલ્હીમાં ચૂંટણી મંચ સમક્ષ રજૂઆત કરી। આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી અને કાર્યકારી અધ્યક્ષ જવેલબેન વસરાએ વિસાવદર ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે। આમ આદમી પાર્ટીના ડેલિગેશન વિસાવદરમાં ચૂંટણી યોજવા મુદ્દે દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચની મુલાકાત લઈને રજૂઆત કરી હતી। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં વિસાવદર પેટા ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ડેલિગેશન સાથે ભારતના ચૂંટણી પંચની મુલાકાત કરી। આ ડેલિગેશનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી તેમજ કાર્યકારી અધ્યક્ષ જવેલબેન વસરા સામેલ થયા હતા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરીને જણાવ્યું હતું કે વિસાવદરમાં ભાજપ ચૂંટણી હારી જવાના ડરથી પેટા ચૂંટણી બંધ રખાવી રહી છે, તે એકદમ લોકશાહી વિરુદ્ધનું કામ છે। આ બાબતે અગાઉ ગુજરાતના ચૂંટણી પંચમાં 2 વાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યો। આથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન દિલ્હી આવીને ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી। વિસાવદરમાં પેટા ચૂંટણી નહીં યોજવા બાબતે દિલ્હીથી ચૂંટણી પંચની ઓફિસથી યોગ્ય સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી। તે દર્શાવે છે કે ચૂંટણી પંચ પર વિસાવદરમાં ચૂંટણી નહીં કરવા માટે ભાજપનું દબાણ હશે। આવા આક્ષેપો આપે ભાજપ પર કર્યા હતા અને વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ચૂંટણી પંચે એક ઈમેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હર્ષદ રીબડિયાએ કોર્ટમાં પિટિશન કરી છે અને આ કારણે ચૂંટણી જાહેર કરવામાં આવી નથી। તો તેના જવાબમાં અમે પૂછ્યું કે હિમાચલ પ્રદેશમાં પણ આ જ રીતના કેસમાં હજુ સુધી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, તો શા માટે ત્યાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને વિસાવદરમાં ચૂંટણી જાહેર કરવામાં કેમ નથી આવી? અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। ત્યારબાદ આ સવાલના ચૂંટણી પંચ પાસે કોઈ પણ જવાબ ન હતા। વિસાવદરમાં ચૂંટણી નહીં કરવા બાબતે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉડાવ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આગળ કાનૂની લડાઈ લડવામાં આવશે। વિસાવદરના ક્રાંતિકારી ખેડૂતોના ગુસ્સાને પારખી જઈને ભાજપે ષડયંત્ર કરીને ચૂંટણી બંધ રખાવેલ છે। તેના વિરુદ્ધમાં વિસાવદરના લોકોને પ્રતિનિધિત્વ મળે તે માટે આમ આદમી પાર્ટી હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડશે। આજરોજ આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, કાર્યકારી પ્રમુખ કૈલાસભાઈ ગઢવી અને કાર્યકારી પ્રમુખ જવેલબેન વસરા બધા સાથે મળી અમે અહીંયા ભારતના ચૂંટણી પંચમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિસાવદરમાં ભાજપને ચૂંટણી હારવાનો ડર લાગ્યો છે, એટલા માટે ચૂંટણી બંધ રખાવી છે। તો એ ચૂંટણી પંચ ઉપર ભાજપ આવું ખોટી રીતનું દબાણ કરે, ચૂંટણી પંચને પણ દબાવી અને ચૂંટણીઓ બંધ રખાવે, એ તો લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાય। તો અમે આમ આદમી પાર્ટી તરફથી સૌથી પહેલાં ગુજરાતના ચૂંટણી કમિશનરને રજૂઆત કરેલી, એક વખત રજૂઆત કરી, જવાબ ન મળ્યો, બીજી વાર રજૂઆત કરી, જવાબ ન મળ્યો। ત્યાર પછી ભારતના ચૂંટણી કમિશનરને પણ અમે અહીંયા રજૂઆત કરેલી અને આજે અમને મળવા માટે આવ્યા હતા। એમણે મળવાનો સમય આપવાના બદલે એમના જે કાંઈ નીચેના સ્ટાફના માણસો હોય એમની સાથે ચર્ચા વિચારણા કરવાનું ટેલિફોનથી જણાવ્યું અને એક ઈમેલથી એક જવાબ આપ્યો। એમણે ભારતના ચૂંટણી પંચે ઈમેલથી એક જવાબ આપ્યો। આ જવાબમાં એમણે એવું લખ્યું છે કે ભાઈ હર્ષદ રીબડિયાએ જે કાંઈ કોર્ટમાં પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી નથી થતી, પરંતુ અમે જ્યારે એવો પ્રશ્ન કર્યો કે હિમાચલ પ્રદેશમાં પણ કોર્ટની પિટિશનો થયેલી છે, 6 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરેલી છે, હિમાચલમાં પણ કોર્ટ કાર્યવાહી પેન્ડિંગ છે, તેમ છતાં હિમાચલમાં કેમ ચૂંટણી આવી ગઈ અને ગુજરાતમાં શા માટે બાના કાઢવામાં આવે છે? તો આ વાતનો ચૂંટણી કમિશન પાસે, ચૂંટણી આટલા મોટા ભારતના ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી કે હિમાચલની અંદર 6 ધારાસભ્યો ડિસમિસ થાય, એની પિટિશન સુપ્રીમ કોર્ટમાં હોવા છતાંય ચૂંટણી આવી। ગુજરાતમાં
કોઈ સસ્પેન્ડ થયું નથી, રાજીનામું આપવાના કારણે જગ્યા ખાલી પડી છે, આમ છતાંય ચૂંટણી નથી કરતા. એટલે ભારતના ચૂંટણી પંચ પાસે પણ યોગ્ય જવાબ નથી કે શા માટે વિસાવદરની ચૂંટણી નથી આવતી. અમે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે જે કાંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ તમામ કાયદાકીય કાર્યવાહી કરીને પણ વિસાવદરની અંદર લોકોને જનપ્રતિનિધિત્વ મળે, લોકશાહી ઢબે ચૂંટણી યોજાય અને લોકોને એનો હક મળે એ માટે અમે લડતા રહીશું. આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં કંઈ જવાનું થાય એ બાબતની કાર્યવાહી પણ અમે કરશું. જય હિન્દ.